શ્રી ગિરિરાજ ધરણ કી જય. વાલા વૈષ્ણવ, આપ સર્વેને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે આજના શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે શ્રી મહાપ્રભુજી વિશેનો સત્સંગ કરીશું. જો તમે આ ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરજો અને આ સત્સંગનું બીજા વૈષ્ણવો સાથે શેર કરજો. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી મહાપ્રભુજીના નામનો ઉદય થતાં જ અંધકારનો નાશ થાય છે અને ભક્તોના હૃદય કમલ ખીલી ઉઠે છે. આવા આ કરા કલિકાલમાં શ્રી વલ્લભ જેવા આપણને ગુરુ મળ્યા એ આપણું અને આપણી વલ્લભી સૃષ્ટિનું પરમ સૌભાગ્ય છે. શ્રી વલ્લભ નામ વિના આ જીવનો ઉદ્ધાર જ નથી અને જે જીવ શ્રી વલ્લભના શરણે આવે તેનો ચોક્કસ બેડો પાર જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રીજી બાવાના હૃદયમાં શ્રી મહાપ્રભુજી ભાવાત્મક સ્વરૂપે બિરાજે છે. આચાર્ય સ્વરૂપ તે યજ્ઞ કરતા છે. ધોતી ઉપરણો ધરનાર સ્વરૂપ આચાર્ય સ્વરૂપ છે. હસ્તાક્ષર પાદુકાજી અને ચરણ જ્યાં જ્યાં બિરાજતા હોય તે ભાવ સ્વરૂપ છે. તેમણે ભારતભરમાં ભક્તિનો ડંકો વગાડ્યો અને કલિકાલમાં પણ ઘોર અંધકારમાં ભક્તિને રોશન કરી અને ઉજાસના દીપક ઠેર ઠેર જલાવ્યા છે. હવે બેઠકજીમાં ગાદીજી ઉપર આપશ્રી બિરાજે છે તેવા આપશ્રીનો આવિર્ભાવ છે. તેમાં ગાદીજીમાં એમનો આવિર્ભાવ થાય છે અને ગાદી ઉપર આપશ્રી આવીને બિરાજે છે તે તો શ્રી મહાપ્રભુજી તો હરિના પણ હરિ છે. નિગૂઢ હૃદયોનન્ય ભક્તેશુ જ્ઞાપિતાશય સૌંદર્ય પદ. શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ શ્રી મહાપ્રભુજીના હૃદયના નિગૂઢ સ્વરૂપનું આપણને દર્શન કરાવ્યું છે. તો અહીં નિગૂઢ સ્વરૂપ એટલે શું તે આપણે સમજો ઘણું જ આવશ્યક છે. માત્ર ગૂઢ નહીં પરંતુ મહાપ્રભુજીનું સ્વરૂપ નિગૂઢ છે, એટલે કે વિશેષ કરીને ગૂઢ છે. હવે આ નિગૂઢ સ્વરૂપ તે વલ્લભનું નિત્ય લીલાનું સાક્ષી સ્વરૂપ. હવે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી બંને દ્વિદલાત્મક સ્વરૂપ છે. એક જ મગની બે ફાળ છે, જેથી બંને ભાવો સામાન્ય છે. પ્રાણ એક અને વપુ દોય છે. પરંતુ રહસ્યશાસ્ત્રની દ્રષ્ટિએ નાયકમાં પુભાવ અને નાયિકામાં સ્ત્રીભાવ પ્રગટ હોય, જ્યારે નાયકમાં સ્ત્રીભાવ અને નાયિકામાં પુભાવ ગુપ્ત હોય છે. અન્યથા નાટ્યશાસ્ત્રની દ્રષ્ટિએ લીલારસ જામે નહીં અને રસાભાસ થાય. પરંતુ આપણે એક ગોલોકધામનો પ્રસંગ સમજીએ કે નિકુંજમાં શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજીની પ્રતીક્ષા કરતા બિરાજ્યા છે. વીણાવાદન કરતા હૃદય પ્રવેશ પરથી ઉપરણો તેમનો સરકી જાય છે. શ્રી સ્વામિનીજી પધારે છે. પ્રીતમના હૃદયમાં પોતાના જ સરખી સ્ત્રી એટલે કે પોતાનું જ પ્રતિબિંબ નિહાળે છે. કોઈ બીજા સ્વામિની હોવાનું અનુમાન કરે છે અને તેઓ રિસાઈ જઈ અને માન કરે છે. હવે લલિતાજી પધારે છે. શ્રી ઠાકોરજી પૂછે છે કે સ્વામિનીજી ક્યાં છે? તો લલિતાજી પણ શ્રી ઠાકોરજીના હૃદય પ્રદેશમાં આવું જ દ્રશ્ય જુએ છે અને પરિસ્થિતિ પામી જાય છે. બંને સ્વરૂપના મિલન માટે તેઓ પ્રયત્નશીલ બને છે. બંને સ્વરૂપોને એકબીજાનો વિરહ થાય છે. વિરહ ચરમ સીમાએ પહોંચે છે. તાપ ક્લેશ વધે છે. અહીં બંને સ્વરૂપના હૃદયમાં રહેલા ગુપ્ત ગૌણ ભાવોનો પ્રગટ થાય છે. બંને ગુપ્ત ગૌણ ભાવોનું સંમિલિત થતા ત્રીજું જ તૃતીયાત્મક સ્વરૂપ પ્રગટ થાય છે.
આ જ શ્રી વલ્લભનું સાક્ષી તૃતીયાત્મક સ્વરૂપ છે. નિકુંજ ભક્તો તે સ્વરૂપને વલ્લભપ્રિય નામ આપે છે અને શ્રી સ્વામીજીના મુખમાંથી પંચાક્ષર મંત્ર સરી પડે છે. હવે સૌંદર્ય પદનું પ્રાગટ્ય કેવી રીતે થયું? તો પહેલા આપણે સૌંદર્ય પદ શું છે તે વિશે આપણે સાંભળીએ. સૌંદર્યાનિ જરાગતં પ્રકટિતં સ્ત્રીગુણભાવાત્મકં પુંરૂપંચ પુનસ્તદંતર્ગતં પ્રાવિવિશાત સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુભયોર્બભૌરશમયા કૃષ્ણો हि तत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिधेयं सदा वल्लभम्. આ છે સૌંદર્ય પદ. હવે શ્રી મહાપ્રભુજીના સાક્ષી ત્રિતયાત્મક સ્વરૂપના પ્રાગટ્ય પદને સૌંદર્ય પદ નામ આપવામાં આવ્યું છે. તો તે ઘણું જ સૂચક છે. અહીં માત્ર રૂપની નહીં પણ સૌંદર્યની પણ અભિવ્યક્તિ છે. રૂપ તે માત્ર બાહ્ય સ્વરૂપની અભિવ્યક્તિ છે, જ્યારે સૌંદર્યમાં રૂપ અને ગુણ બંનેનો સમાવેશ થાય છે. રૂપ અને ગુણ બંનેના સંમિશ્રણથી આંતરિક મધુરતા પ્રગટ થાય છે. શ્રી મહાપ્રભુજીમાં ત્રિતયાત્મક સ્વરૂપે અલૌકિક સૌંદર્ય છે. આ અલૌકિક સૌંદર્ય દ્વારા આપ શ્રી અનન્ય ભક્તોને રસલીલાના અલૌકિક સૌંદર્યનું પાન કરાવવાનો આશય રાખે છે. આ સૌંદર્ય પદનું પ્રાગટ્ય પણ શ્રી ગુસાઈજીના વિરહાત્મક ભાવમાંથી જ પ્રગટ થયું છે. શ્રી મહાપ્રભુજી આસુરવ્યોમમાં લીલા કરી ત્યારે શ્રી ગુસાઈજીનું વય માત્ર 15 વર્ષનું હતું. આપશ્રીને વિરહ તાપ થતાં આપશ્રીના હૃદયમાં શ્રી વલ્લભના દિવ્ય સ્વરૂપનો સાનુભાવ થયો. આ સાનુભાવના પરિપાક રૂપે આપશ્રીની દિવ્ય વાણી દ્વારા શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપનું વર્ણન સૌંદર્ય પદ રૂપે પ્રગટ થયું. બાહ્ય રીતે સન્મનુષ્યાકૃતિ દેખાતા શ્રી મહાપ્રભુજી વસ્તુતઃ શ્રી કૃષ્ણ એવા જ છે, કારણ કે આપના હૃદયમાં શ્રી ઠાકોરજીનો ગૂઢ સ્ત્રી ભાવ અને સ્વામિનીજીનો ગુપ્ત પુ ભાવ બિરાજમાન છે. હવે આ પોતાના આ નિગૂઢ સ્વરૂપનું જ્ઞાન આપ શ્રી કૃપા દ્વારા પોતાના અનન્ય ભક્તોના હૃદયમાં પ્રગટ કરે છે. તો આપ શ્રીની કૃપા દ્વારા જ ભક્તો પોતાના હૃદયમાં શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ચાલતી વાત પ્રત્યક્ષ આજ્ઞા થયા વગર પણ સ્વયં જાણી લે છે. હવે આપશ્રીના આ ઈચ્છાપૂર્ત એટલે આ પ્રસંગ આપણે 84 અને 252ના પ્રસંગમાં પણ જોઈએ છે કે શ્રી દામોદર હર્ષાનીજી શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ચાલતું લીલા ચિંતન આપમેળે જ જાણી લે છે. અને તેઓ જ્યારે શ્રી વલ્લભમાં શ્રી હર્ષાનીજીના ખોળામાં સૂતા હતા ત્યારે શ્રી ગોરધનનાથજી આવે છે તો તેમને આવતા રોકે છે, કારણ કે આપશ્રી લીલા ચિંતનમાં મગ્ન હતા. હવે બીજો પ્રસંગ છે કે કૃષ્ણદાસ મેઘન સ્વયં શ્રી મહાપ્રભુજીના હૃદયની વાત જાણી લે છે કે ઠાકોરજીને મમરા આરોગવાની ઈચ્છા છે તે જાણી લે છે અને પ્રત્યક્ષ આજ્ઞા થયા વગર યમુના પાર કરી ભાળભુંજાને શોધી અને મમરા હાજર કરે છે. આપ શ્રીના હૃદયની આ નિગૂઢતા છે જે અનન્ય ભક્તો સ્વયં જાણી શકે છે. હવે બાહ્ય નિગૂઢતા, આ તો થઈ આપશ્રીના સ્વરૂપની આંતરિક નિગૂઢની વાત, પરંતુ આપશ્રીનું બાહ્ય સ્વરૂપ પણ આટલું જ નિગૂઢ છે. બાહ્ય રીતે સન્મનુષ્યાકૃતિ દેખાતું આ સ્વરૂપ પણ કેવું નિગૂઢ છે તેના દર્શન સિદ્ધ ચિત્રકાર હોનહારાના પ્રસંગ દ્વારા આપણને થાય છે.
હોનાર સિદ્ધ ચિત્રકાર હતો. ઘોડા પર સવારી કરતા કરતા પણ તે કોઈ દ્રશ્ય કે વ્યક્તિનું આબેહૂબ ચિત્ર દોરી શકતો. આ જ હોનાર શ્રી મહાપ્રભુજીના ચિત્ર દોરવામાં અસફળ રહ્યો. અંતે તેની વિનંતીથી શ્રી મહાપ્રભુજીએ તેને શરણે લીધો અને ત્યારબાદ તે શ્રી મહાપ્રભુજીના ઐતિહાસિક ચિત્ર દોરી શક્યો. જે ચિત્રમાં આપ શ્રી સુબોધિનીજીનું વિવેચન લખાવી રહ્યા છે. માધવ ભટ્ટ કાશ્મીરી લખે છે, કૃષ્ણદાસ મેઘન હાથ જોડીને બેઠા છે અને હરસાનીજી દંડવત કરે છે. આ અસલ ચિત્ર હાલ કિશનગઢ મુકામે શ્રી શ્યામ મનોહરજી પાસે બિરાજે છે. શ્રી મહાપ્રભુજી આધિદૈવિક અગ્નિ સ્વરૂપ છે. અગ્નિનું સ્થાન ભગવાનનું મુખારવિંદ છે. તેથી મહાપ્રભુજી ભગવાનના મુખારવિંદ સ્વરૂપ છે. વાણીનું સ્થાન પણ ભગવાનનું મુખારવિંદ છે. તેથી આપ વાણીના વાક્પતિ એટલે કે પતિ છે. શ્રી વલ્લભની વાણી વેદ સમાન છે. આપે બે પ્રકારના ગ્રંથો રચ્યા છે, એક સ્વતંત્ર ગ્રંથો અને ભાષ્ય ટીકા ગ્રંથો. આ બધા ગ્રંથોમાં આપે પોતાના સિદ્ધાંતો સ્પષ્ટ રીતે રજૂ કર્યા છે. તો એક પહેલું છે તત્વાર્થદીપ નિબંધ. આ ગ્રંથ સ્વતંત્ર રીતે રચાયેલો છે. એમાં 3 પ્રકરણ છે, એક શાસ્ત્રાર્થ પ્રકરણ, સર્વનિર્ણય પ્રકરણ અને ભાગવતાર્થ પ્રકરણ. શાસ્ત્રાર્થ પ્રકરણમાં આપ શ્રીમદ ભગવદ્ ગીતાનું તત્વજ્ઞાન સમજાવ્યું છે. સર્વનિર્ણય પ્રકરણમાં હિન્દુ ધર્મના વિવિધ શાસ્ત્રોનું મહત્વ સમજાવીને ઈશ્વર પ્રાપ્તિ માટે ભક્તિ માર્ગનું સ્વરૂપ બતાવ્યું છે. અને ભાગવતાર્થ પ્રકરણમાં શ્રીમદ ભાગવતના શાસ્ત્ર, સ્કંદ, પ્રકરણ અને અધ્યાય એ 4 રીતે અર્થ કર્યા છે. હવે બીજું અણુભાષ્ય. શ્રી મહાપ્રભુજીને વેદ વગેરે શાસ્ત્રોનો અભ્યાસથી એમણે સમજાવ્યું કે પોતાની પહેલા થઈ ગયેલા શ્રી શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય વગેરે આચાર્યોએ બ્રહ્મસૂત્રના સાચા અર્થો બતાવ્યા નથી. તેથી ઉપનિષદમાં બતાવેલા બ્રહ્મવાદને સાચી રીતે સમજાવવા માટે આપશ્રીએ બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું. આ ભાષ્યને અણુભાષ્ય કહેવામાં આવે છે. હવે ત્રીજું સુબોધિનીજી. શ્રીમદ ભાગવતજી ઉપર લખેલી ટીકા સુબોધિનીજી છે. શ્રીમદ ભાગવતના પ્રથમ, દ્વિતીય, તૃતીય, દસમ અને એકાદશ અપૂર્ણ સ્કંદ ઉપરના સુબોધિનીજી આજે મળે છે. આ ગ્રંથમાં શ્રી વલ્લભે શ્રીમદ ભાગવતજીના દરેક શ્લોકનો, શબ્દનો અને અક્ષરનો અર્થ ખૂબ ઝીણવટપૂર્વક સમજાવ્યો છે. શ્રીમદ ભાગવતના ગૂઢ અર્થને પ્રગટ કર્યો છે. હવે ચોથું પત્રાવલંબન. જ્યારે શ્રી મહાપ્રભુજી કાશીમાં એકાંતમાં બિરાજી ગ્રંથ લેખન કરતા હતા ત્યારે કાશીના ઘણા પંડિતો તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા આવતા. તેમાં આપનો ઘણો બધો સમય જતો રહેતો હતો. જેથી આ પંડિતોને જવાબ આપવા માટે એક પત્રમાં આપશ્રીએ સર્વ મુદ્દાઓની ચર્ચા કરી પોતાના સિદ્ધાંતો સ્પષ્ટ રીતે સમજાવ્યા. પછી એ પત્ર કાશીના શ્રી વિશ્વનાથ મહાદેવજીના મંદિરના દ્વાર પર ચોંટાડ્યો. જે વાંચીને પંડિતોને પોતાના પ્રશ્નોનો જવાબ મળી રહેતા અને શાસ્ત્રાર્થ કરવા આવતા નહીં. પછી 5મું જૈમિની સૂત્ર ભાષ્ય. પૂર્વ મીમાંસાના સિદ્ધાંત ઉપર જૈમિની મુનિએ રચેલા જૈમિની સૂત્ર ગ્રંથ ઉપરની શ્રી મહાપ્રભુજીની આ ટીકા છે. આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ જૈમિની મુનિના વિચારોમાં રહેલી ખામીઓ બતાવી સૂત્રોનો સાચો અર્થ બતાવ્યો છે. અને છઠ્ઠું છે 16 ગ્રંથો. આ 16 નાના ગ્રંથોનો સમૂહ છે. આમાંના કેટલાક ગ્રંથો પોતાના સેવકોના પ્રશ્નોના ઉત્તર રૂપે રચાયેલા છે. આ ગ્રંથોના નામ નીચે પ્રમાણે છે: શ્રી યમનાષ્ટક, બાલબોધ, સિદ્ધાંત મુક્તાવલી, પૃષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન,
અંતઃકરણ પ્રબોધ, વિવેક ધૈર્યાશ્રય, ચતુશ્લોકી, કૃષ્ણાશ્રય, ભક્તિવર્ધિની, જલભેદ, પંચપદ્યાની, સંન્યાસ નિર્ણય, નિરોધ લક્ષણ ગ્રંથ અને સેવાફલ. આ 16 ગ્રંથો ઉપર પણ શ્રી મહાનુભાવોની ટીકાઓના ગ્રંથો રચાયા છે. શિક્ષા શ્લોકી મધુરાષ્ટક, શ્રી ગિરિરાજ ધાર્યાષ્ટક, પંચશ્લોકી શ્રી કૃષ્ણાષ્ટકમ, શ્રી પુરુષોત્તમ સહસ્ત્રનામ, વિવિધ નામાવલી, શ્રી પરિવૃઢાષ્ટકમ, શ્રી નંદકુમારાષ્ટકમ વગેરે જેવા ગ્રંથો અને સ્તોત્રો પણ આપ શ્રી દ્વારા રચાયા છે. તો વૈષ્ણવ શ્રી વલ્લભની કૃપાથી આપણે આ બધો એમનો વારસો સમજવા પ્રયત્નશીલ બનીએ એ જ શ્રી ઠાકોરજી પાસે યાચના, અને વલ્લભની કૃપા દૃષ્ટિના આપણે સૌ ભાગીદાર બનીએ એ જ શ્રી ઠાકોરજીના ચરણોમાં વિનંતી સહ આ સત્સંગનો ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય.